કે સરતાન અલખ ને દરબાર છે એ ખાલી તમે એટલું બદલો. અને સરતારામ મહારાજ એમ સીધું એમ કહી દીધું, તમે મારા ગુરુ છે કે હું તમારો ગુરુ છું, બસ બસ આટલી જ વાત. આ ચરણ છે રાઈટ જ છે કે સરતાન અલખ ને દરબાર તા કે હા સરતાન હવે અલખ ને જ દરબાર એમ એ પદની વાત છે. અને આજે એ કાનવાડીની અંદર જે આ ભજન ગૂંજે છે, અને ભલે આજના વર્તમાનના રૂઢિ વ્યક્તિઓ નથી ગાઈ શકતા, પણ એનો રાગ આ છે, એનો પ્રાસ ના મેળવી શકાય, એનો સંગીતનો તાલ ના મળી શકે. પણ એ વખતે આ કાનવાડી બેટાશી, અંબાલી ભાણપુરા બેટાશી હોય, એ બધા ગામના સંતો દોડ જ બોલતા, દોડ મંગળ જ ગાતા. હું તો તમારી સમક્ષ એક જ વાત કરું સાહેબ, અમારા પૂર્વજોના પગલાને તમે પકડી રાખ્યું છે ને, હું જ એ જ ગર્વ માનું છું તમને બધા. આ શબ્દો અમારી પાસે છે, અમારા પૂર્વજોના લેખિત શબ્દો છે, પણ પકડી તો તમે રાખ્યું છે. પણ કઈ નહીં, વચ્ચે આપણને કદાચ ગૂંચવણ લાગે, કોઈ પેલા બાળકને 7 વર્ષની અંદર અસર થઈ ગઈ રાવણની, બરોબર છે, એમ કદાચ આપણને કોકની થઈ ગઈ હોય તો પણ ભૂલીને પણ પાછા પોતાના ઘરમાં આવી જાઓ. આપણે બધા, તમારે મારે દરેકને આ ઘરની અંદર રહેવું છે. આ ઘરમાં આપણે રહેવાનું છે. આ ઘર આપણું સાચું છે. પણ આ તો થયું હતું કે એક વડના ઝાડ ઉપર એક હંસ બેઠો હતો, તક બીજા ડાળ પર કાગડો બેઠો, બગલો બેઠેલો. અને કાગડો, બગલો ને હંસ બે જુઓ ને તો એક જ, આમ સરખા જ દેખાય. અમે પરમદાર ખેતરમાં પાણી વારતો હતો તો બગલા ખાસા બધા પારીઓમાં આવી ગયેલા. તો હું આમ ધ્યાનથી જોઈ રહ્યો, આ ભાઈ છે ને પેલો કાનો પથરા લઈ લઈને પેલા બગલાને ઉડાડે. મેં કીધું ભાઈ ઉડાડે ના, એ દોરો છે. કે પપ્પા આ બધા કોન ખજૂરા બધું નેકરે છે એવો ખાઈ જાય છે કે છે. મેં કે એનું ચારો જ છે. પછી મેં કહ્યું, મેં કહું તનકા ઉજડા, તનકા ઉજડા મનકા મેલા, તનકા ઉજડા મનકા મેલા, કપટી બગલા અંગ એથી તો કૌવા ભલા, તન મન એક જ રંગ. હવે તમારે સમજી દેજો, બહુ માન નહીં કેવું પડતો. તનકા ઉજડા મનકા મેલા, કપટી બગલા અંગ એથી તો કૌવા ભલા, તન મન એક જ રંગ. આપણે ભગત બનીએ, ભગત બનીએ હે, પણ આપણે જો નિંદા કરીએ તો, નિંદા કરીએ તો એક બગલા જેવું જ થાય. એના તો કરતા જગત જ હારું, જગત જ હારું. કારણ કે દેખાવનું કાળું અને કોમય, પણ ભગત ને આ શોભે નહીં, ભગત ને ના શોભે, સંતને એ શોભે જ નહીં. એટલે એ ડાળ પર પેલો હંસ પણ બેઠે અને પેલો બગલો પણ બેઠેલો હતો. એટલે બંને જણા બેઠેલા. પણ એક દિવસનો સમય આવ્યો, તે પેલો હંસને માનસરોવરથી બીજો હંસ આવ્યો. એટલે બે હંસો એમ વાતો કરતા હશે, ત્યાં બગલો ટગર ટગર જોઈ રહેલો. ત્યાં બગલાને એમ થયું કે હંસભાઈ આ મહેમાન કઈ ના આવ્યા છે? તો કે માનસરોવરથી આવ્યા છે. તો કે કેમ? એટલે કે માનસરોવરથી આમંત્રણ લઈને આવ્યા છે કે સંતનો મેરાવડો થવાનો છે અને તમને આમંત્રણ આલવા આવ્યા હતા, મને આમંત્રણ આવ્યું છે. એટલે ધ્યાન રહીને પેલા બગલાને એમ થયું મારથી અવાય? તો કે ના, તારથી અવાય નહીં, ત્યાં તો સંતનો મેરાવડો છે. રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરી રસ પીધો રે, રામ સભામાં રમવાને ગયા.
એટલે પછી પેલા બગલાને બહુ જ રિક્વેસ્ટ કરવા મળી બગલાએ કે હંસભાઈ લઈ જાવ ને યાર એકવાર કે છે, અમે જોઈએ તો ખરા, આપણે નહીં હોતું. એટલે આપણે બધા કોક ને કોક ને લાયા હોય તો આપણને એવું લાગે સારું લઈ જઈએ સારું. તે પેલા હંસને ઈચ્છા થઈ કે જો એક શરત, કે શું? બોલવાનું નહીં. આપણે તમે જોજો સૂરો ગાતો હોય તાર બધોને ઝીલાય, અને બે સૂરો ગાય તો મારચમ ભજન મેળ દેવું પડ્યું, ખબર છે? મંજીરા વાળા ફાવા જ નહીં દેતા. આ ભજનનું છે ને નાતો તબલા જોડે છે, તબલાનો નાતો હાર્મોનિયમ જોડે છે, અને હાર્મોનિયમનો નાતો એક વક્તા જોડે છે. આટલી તમે ધ્યાન રાખજો. એટલે પેલા બગલાને કહ્યું લઈ જવું ખરો, પણ એક શરત કે બોલવાનું નહીં. અને હું તમને બધાને કહું છું, હું તમને જોડે લઈ જાઉં તાર બોલવાનું નહીં, નહીં તો તમારી ભાષા તો ખબર પડી છે કે અંબાલીનો જ છે. ખબર પડી જાય કે ના પડી જાય? દેશ ગયો પરદેશ ગયો શીખી લાયો વાણી, વોટર વોટર કહેતા જીવ ગયો ખાટલા હેઠે વાણી. આપણે એ નક્કી. એટલે પછી પેલો હંસ શરત નક્કી કરી. બગલો તો લાલચમાં એમ કહી દીધું કે કઈ નહીં બોલું હંસભાઈ. અરે કાગડો ને કોયલ રે હે રંગે રૂપે એક છે રે, એ કોયલની બોલી થકી ઓળખાય રે સતીને ગુણકારે રંગે રૂપે એક છે રે. એ તો આપણને ખબર પડી જાય કે મહારાજ મહાપુરુષો કેવું બધું ગોઠવણ કરીને બોલ્યા છે. એટલે પછી હંસો બધા આમ દેખાય એટલે બધું વાતાવરણ કઈક જુદું. બગલો તો જોઈને આંચકી ગયેલો, સારું આપણે તો આખી જિંદગીમાં આવું નતું જોયું કે છે. પણ કે હંસની સંગ કરવાથી બગલો પોતાના જાતને ધન્ય માનતો થઈ ગયો કે હારે મજા આવી ગઈ. અને સાહેબ હંસોને એની જે ત્યાં મેરાવડાનું પેલા આયોજન, પેલા બ્રહ્મભોજનની વ્યવસ્થા થયેલી. પણ હંસોની સભામાં બ્રહ્મભોજનમાં શું આવે ખબર છે? ખીર. અને સાહેબ પાટલા બાટલા મૂકી દીધેલા, અને બધા હંસો ગોઠવાઈ ગયા, અને બધા કટોરામાં ફટાફટ અને એક મંચ જેવો ઉભો થયેલો હંસ એ બોલવા મળ્યો, શ્રી રામ જય રામ. મને બાલાજી યાદ આવે. આ દૂર તો કરે બાલાજી જ દઈ શકે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આવું વાતાવરણ ધૂનમય બનેલું, બધાના કટોરા પીરસાય અને બધા હંસ ગોઠવાઈ ગયેલા. પેલાને કહી દીધું તું મને છોડીને આગો પાછો થતો નહીં કે, કારણ કે ઓન હાચો જ પડે ને. એટલે બધા આમ ખબર તો પડેલી બધાને કે આ કંઈક નવા પ્રદેશનો છે, એવી ખબર તો હતી જ. પણ તોય બધા જુએ કશે. એટલે કોક પૂછે આ મહારાજ, તો કે મારી બાજુ ના છે. એટલે પછી બધા લાઈન બધું ગોઠવી, પેલાનો અડે જોડે રાખેલો, બોલતો નહીં કશું, બસ. એટલે આમ જોડે રાખેલું. પછી આમ નજીક બધા પીરસાઈ ગયું, પેલા કટોરા આમ ગોઠવાઈ ગયા બધું. પછી બધાને એમ કહી દઉં, શ્રી આમ ધૂન બંધ થઈ ગઈ, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. બધાય કે શરૂઆત કર દો, નમો નારાયણ એમ કહીને જેવું બધાય ચોચ બોરી, પેલા કહ્યું બોર, એની ચોચ બોરી જ દીધી. અને બોર્યા પછી સાહેબ પેલો હંસ હોય એ તો ખીર નીર જુદું કરીને સાહેબ એનો ચારો ચરે, અને પેલો બગલો છે ને એની જેઠાને ચોચ ફેરવ
પેલો ઘણો ઠોહા મારે, ચાલુ કર. તાકે શું ચાલુ કરું, પણ કે આવું તો જોઈએ ને. તાકે શું? તાકે મારે જે ખાવું એ તો છે જ નહીં, તારો પોરા જ હોતો હતો. સાહેબ ખીરમાં પોરા હોય કોઈ? તાકે એકન આવીને તું તારું જાત બતાવ્યા વગર રહ્યો. એમ સગાવાલે જઈએ, સંત સભામાં જઈએ, પણ આપણી પોતાની લાયકાત અને આપણી પોતાની ક્ષમતાને પુરવાર કરવી પડે છે. અમે સાહેબ અહીંયા આપણે આપણા ખેડા જિલ્લામાં નહીં સાહેબ, અમે મહારાષ્ટ્રમાં ગયો હોય કે તમે